મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 કરોડ 7 લાખ ખર્ચે ખરીદવામાં આવેલ એક જેસીબી અને 7 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ગાડીઓનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ધારાસભ્યશ્રીએ સૌ નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી અને કચરો નગરપાલિકાની વેસ્ટ કલેક્શન વાન દ્વારા જ નિકાલ કરવાની અપીલ કરી હતી। આ કાર્યક્રમ ખાતે કારોબારી ચેરમેન શ્રી પરીનભાઈ, ચીફ ઓફિસર શ્રી રુદ્રેશભાઈ, કમિટી ચેરમેન શ્રી બકુલભાઈ, અગ્રણી શ્રી ચિરાગભાઈ, પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। નડિયાદ શહેરની જનતાને ધારાસભ્યશ્રીએ અપીલ કરીને ઉદ્દેશ્ય આપ્યો હતો કે સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર। સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારની ગ્રાન્ટમાંથી 1 કરોડ અને 7 લાખ રૂપિયાના ખર્ચે એક જેસીબી, ટ્રેક્ટર, પાવડો અને 7 કચરો ઉઠાવવાના વ્હીકલ આજે લેવામાં આવ્યા હતા। એની નડિયાદના માટે શુભ શરૂઆત કરવામાં આવી। ટોટલ આપણી પાસે 17 વાહનો હતા। એ 17 વાહનો પૈકી 10 વાહનો કન્ડમ થઈ ગયા, જેને 10 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે, એટલે એને બાજુએ મૂકી દીધા અને હજુ બીજા સ્વચ્છતા માટે 7 વાહનોનો ઉમેરો કરવામાં આવશે। એટલે આ નડિયાદની અંદર જે કચરો ઉઠાવવાની આપણી જે સિસ્ટમ છે એની અંદર હજુ બીજા 7નો ઉમેરો થશે, એટલે એની અંદર લગભગ બધા જ એરિયાઓ કવર થઈ જશે। અને મહેરબાની કરીને હું એટલું કહું કે નડિયાદને આપણે જાતે ચોખ્ખું રાખવું પડે। સ્વચ્છતા માટે દરેક સોસાયટીના સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન દોસ્તોને કહું કે કચરો બહાર રોડ ઉપર નાખે નહીં। પોતાના ઘરે કામ કરતા બહેનોને અથવા ભાઈઓને સ્પષ્ટ કહેવામાં આવે કે કચરો પોતાને ત્યાં સંગ્રહી રાખે। બીજે દિવસે સવારે 9 થી 11ની અંદર કે 9 થી 12ની અંદર જે વ્હીકલો આવે એની અંદર જ કચરો આપે અને નાખે, તો કોઈ રોડ ઉપર કોઈ એક જગ્યાએ જઈ અને આપણે કચરો નાખીએ છીએ એ ના થાય, અને જાહેરમાં આમ ફેરવીને કોથળીની અંદર કચરો ઉછાળીએ છીએ એ પણ ના થાય। એવું કરવા માટે હું પ્રજાને વિનંતી કરું છું। અમે સ્વચ્છતાનું અભિયાન ઉપાડવાના છીએ। સ્વામિનારાયણ મંદિરનો મોટો અવસર અત્યારે ચાલે છે, એ આવતીકાલે પૂર્ણ થશે। ત્યારબાદ અમે સ્વચ્છતાનું અભિયાન પોતે જ ઉપાડવા જઈ રહ્યા છે અને મને ખાતરી છે કે આમાં કલેક્ટરશ્રીની પણ આગેવાની રહેશે અને કલેક્ટરશ્રી પણ આની અંદર રસપૂર્વક આયોજન કરી સંસ્થાઓ સાથે ભેગા મળી અને આ કચરો ઉપાડવા માટેનું એક મોટું અભિયાન શરૂ કરવાના છે, જેનાથી પ્રજાની અંદર અવેરનેસ આવે અને કચરો લોકો બહાર ના નાખે ને પોતાને ત્યાં ડસ્ટબિનની અંદર રાખે આખા દિવસનો કચરો, અને બીજા દિવસે સવારે એ કચરો ઉઘરાવવા આવતી ગાડીઓની અંદર એ કચરો આપી દે। આ સિસ્ટમ ગોઠવવામાં સ્વચ્છતા ભંગ કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સ્વચ્છતા ભંગ જે લોકો કરશે એની સામે ચીફ ઓફિસર શ્રી અને સેનેટરીનો સૌ સ્ટાફ અત્યારે દંડ ઉઘરાવવાનું ચાલુ જ છે અને એ દંડ ઉઘરાવવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે। પણ જ્યારે સ્વચ્છતા અભિયાન શરૂ થશે ત્યારે એને વધારે વેગ આપવામાં આવશે અને એને દંડ પણ વસૂલવામાં આવશે।